નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામની સીમમાં આવેલ વાડીએ બનેલા આધેડની હત્યાના બનાવમાં આરોપી વાડી માલિક અર્જુન ચતુરભાઈને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હળવદના વેગડવાવ ગામ પાસેથી ઝડપી પાડ્યો છે. આ બાબતે વધુ જાણવા મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા માવજીભાઈ કાનાભાઈ એ કુડા ગામની સીમમાં વાડી ભાગવી રાખી હતી. ત્યાં વાડીએ જુવારનો વાવેલ પાકમાં પાણી આપવા બાબતે વાડી માલિક અર્જુનભાઈ ચતુરભાઈએ ખેતમજૂર માવજીભાઈના દીકરાને સાથે બોલાચાલી કરી અને તેમના દીકરાને જુવારમાં પાણી વાળવા માટે ઝઘડો કર્યો હતો અને લોખંડની કોસથી ડાબા પગે તથા જમણા હાથે ઈજાઓ કરી હતી અને મૂંઢમાર મારતા મૃતક માવજીભાઈ કાનાભાઈએ પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યા હતા અને ત્યાં પડેલ લાકડાના હાથાવાળા ઘણથી માવજીભાઈના પેટમાં 2 ઘા મારી દેતા માવજીભાઈ પડી ગયેલ હતા અને તેમનું સ્થળ પર મૃત્યુ નિપજેલ હતું. આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈ અને તપાસ આરંભી હતી અને મૃતકના મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તો આ બાબતે તાલુકા પોલીસે BNS કલમ 103(1), 115(2) તથા GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ફરાર અર્જુનને શોધવા માટે ટીમો બનાવી હતી અને તપાસ દરમિયાન થોડા જ કલાકોની અંદર અર્જુન હળવદના વેગડવાવ ગામેથી ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હાથ ધરી રહી છે. ત્યારે દર્શક મિત્રો, આપણી સીડી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અવનવા સમાચારો જાણતા રહેજો અને ખાસ કરીને સીડી ન્યૂઝ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મોટી સંખ્યામાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આપણી ચેનલના દરેક નવા અપડેટ આપ સુધી પહોંચતા રહે. તો દર્શક મિત્રો, ધ્રાંગધ્રા તાલુકા પોલીસની કામગીરી સરાહનીય રહી છે અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.